જય ગૌ માતા। મારું નામ મોહનભાઈ પંડિત। શ્રી મા ગૌસેવા હોસ્પિટલ કુકસવાડાની અંદર આત્મા પ્રોજેક્ટ દ્વારા એક બીઆરસી યુનિટ આપવામાં આવેલો છે। તો એ બીઆરસી યુનિટ આપવાથી આજુબાજુના ખેડૂતોને છે એ ઘનજી અમૃત છે એ રાસાયણિક ખેતી કરતા હતા એવા ખેડૂતો પણ જે ઘનજી અમૃતની ડિમાન્ડ ખૂબ સારી એવી વધી છે ને ખેડૂતો ખૂબ સારા પ્રમાણમાં વેઇટિંગમાં હોય છે કે અમારે ગયા વર્ષનું છે એ અમારે સ્ટોક હતો એ અમારી પાસે એક પણ થેલી રહેવા નથી દીધી। ખેડૂતો સામેથી એમ કહે છે કે અમારો એડવાન્સમાં અમારે 2 થેલી 5 થેલી 50 થેલી એમાં આજુબાજુના વિસ્તારમાંથી ખૂબ સારો એવો ડિમાન્ડ છે। તો અમે એની ડિમાન્ડ પણ પૂરી નથી કરી શકતા એવી રીતે ખેડૂતો છે એ અમારી સાથે જોડાઈ રહ્યા છે। તો ખાસ તો આત્મા પ્રોજેક્ટમાં બીઆરસી યુનિટ આપવાથી એક તો ગૌશાળા છે પણ આત્મનિર્ભર બની છે। તો ગૌશાળાઓની અંદર જે પહેલાં 2 રૂપિયાનું કિલો ખાતર વેચાતું હતું હાલ એ 10 રૂપિયામાં વેચાવા માંડી ગયું છે। કે પહેલાં 2 રૂપિયાના માધ્યમથી 10 રૂપિયા વેચાણું તો ગૌશાળાની અંદર એક ઇન્કમ છે એ સારી એવી ને વધી ને ખેડૂતો છે એ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે। એમ કે રાસાયણિકની અંદર એને જે ખાતર નાખતા એના કરતાં એને ઘનજીવામૃત નાખવાથી એને ખૂબ સારું પરિણામ મળ્યું છે। તો ખેડૂતો હોશે લઈ જાય છે ને અમને પણ એમ રાજી થઈ છે કે ભાઈ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળેલા રાસાયણિક ખાતરનો છે એને જગ્યાએ આપણું ઘનજીવામૃત ઉપયોગ કરવા માંડ્યા છે। બીઆરસી યુનિટના માધ્યમથી ખેડૂતોને એવી ડિમાન્ડ હોય કે અમારે 10 પરણી અર્ક છે બ્રહ્માસ્ત્ર છે તો એની ઇન્ક્વાયરી હોય કે ભાઈ અમારે એટલું જોઈએ તો અમે એની જેવા ઓર્ડર મુજબ એને બનાવી આપીએ છીએ। ઘણા બધા ખેડૂતો એવા છે કે કોઈ નોકરિયાત વર્ગ છે એને ઘરે જીવામૃત નથી બનાવતા તો એને એવું લાગે કે મારે રેડીમેડ જોતું તો એનો 500 લીટરનો ઓર્ડર હોય તો અમે એને જીવામૃત પણ બનાવીને આપીએ છીએ તૈયાર કે જીવામૃત છે એ પણ એને રેડીમેડ મળે છે। ગૌમૂત્ર પણ અમારું અહીં સ્ટોરેજ થાય છે। તો ગૌમૂત્રમાંથી ઘણા બધા એમાં કે બ્રહ્માસ્ત્ર છે અગ્નિસ્ત્ર છે જીવામૃત છે ઘનજીવામૃત છે ને ઘણા બધા ખેડૂતો એવા પણ છે જેને ગૌમૂત્ર એને ઘરે ગાય ન હોય તો ગૌમૂત્ર લેવા પણ આવે છે તો એને પણ 10 રૂપિયા લીટર અમે ગૌમૂત્ર આપીએ છીએ। એટલે ખૂબ સારી એવી ડિમાન્ડ છે।